નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, આજે આપણે પાઠ 6 સુંદરીની શોધનો બીજો ભાગ જોવાના છીએ. પ્રથમ ભાગમાં આપણે લેખક પરિચય અને પાઠની થોડી સમજૂતી મેળવી. ભાગ 1માં મેળવેલ સમજૂતી મુજબ જોઈએ તો સુંદરી ઉપનામથી ઓળખાતા આપણા લેખક જયશંકર ભોજકે આ પાઠમાં પોતે પુરુષ હોવા છતાં સ્ત્રીનો અભિનય ક્યાંથી અને કેવી રીતે શીખતા ગયા તેના સ્વાનુભવના કેટલાક બિંદુઓ પ્રસ્તુત કર્યા છે. તેમાં આપણે ભાગ 1માં મેળવેલ સમજૂતીને ફરીવાર યાદ કરી લઈએ તો સૌ પ્રથમ લેખક 12 વર્ષની વયે 1901માં ભજવાયેલ સૌભાગ્ય સુંદરી નાટકમાં સુંદરી બાલાની પ્રથમ ભૂમિકા ભજવે છે અને સુંદરી બાલાની પ્રથમ ભૂમિકામાં જ તેની ઓળખ કાયમ માટે સુંદરીની બની જાય છે અને તેના કારણે જ આપણા લેખકનું ઉપનામ સુંદરી બની રહે છે. ત્યારબાદ આપણે જોઈએ તો બીજું નાટક વિક્રમ ચરિત્રનું આવે છે. વિક્રમ ચરિત્રમાં રંભા દૂધવાળીની ભૂમિકા લેખકના ભાગે ભજવવાની આવે છે. તેમાં આપણે જોયું હતું એક પંક્તિ આવે છે અને તે મિલો સાડી અને ધોતિયા ઉપર પણ એ પંક્તિને છપાવે છે. તે પંક્તિ છે, કોઈ દૂધ લ્યો દિલરંગી. એમ કહ્યું હતું કે કોઈ દૂધ લ્યો દિલરંગી ગીત છે એ ખૂબ મશહૂર થયું હતું અને લોક જીભે પણ એટલું જ રમતું થયેલું અને કેટલીક મિલોએ તો સાડી અને ધોતિયાની કિનારી ઉપર એની પંક્તિઓ પણ છપાવેલી હતી. ત્યારબાદ લેખક વાત કરે છે ત્રીજા નાટક જુગલ જુગારીની. જુગલ જુગારી નામના ત્રીજા નાટકમાં પણ તેમને નાયિકા લલિતાની ભૂમિકા ભજવવાની થાય છે. લેખક કહે છે કે લલિતાની ભૂમિકા ભજવવાની જ્યારે થાય છે ત્યારે એક વખત એવું બને છે કે તેમને બાબુભાઈના ઘરે જવાનું થાય છે અને ત્યાં એક બેન છે તે તેમને મળવા આવે છે અને તેમનું ઠાવકાપણું, તેમની હસી અને તેમની વાત કરવાની જે રીત છે, તેમના વસ્ત્ર પરિધાન કરવાની સપ્રમાણ અને છટાદાર જે કાંઈ રીત હતી તેમાંથી પણ મને ઘણું બધું જાણવા મળ્યું. ત્યારબાદ તે કહે છે કે તે બેનને મેં પૂછેલું કે બેન તમે આ બધા પોલકા છે ક્યાં સીવડાવો છો, અને એવી રીતે મને દરજીનું ઠામ ઠેકાણું પણ મળ્યું. આવી રીતે મને આ જુગલ જુગારીમાં જે નાયિકા લલિતાની ભૂમિકા ભજવવાની થાય છે તેમાં ખૂબ જ ઉપયોગી થયેલું. લેખક કહે છે કે જુગલ જુગારી નામના નાટકમાં મેં જે નાયિકા લલિતાની ભૂમિકા ભજવી તે પ્રેક્ષકો ઉપર તેમની ખૂબ જ મોટી અસર થઈ તે જાણવા મળ્યું. અને ત્યારબાદ કૃષ્ણાબેન કરીને જે બહેન હતા તે એકાએક એમના પતિને કહેવા લાગ્યા કે શેઠ આ લલિતા તો જાણે આપણી ગુલાબ હોય એવું લાગે છે, એવું જ હસવું, એવું જ બોલવું અને એના જ વસ્ત્રોની સજાવટ કરી હતી કે હું તો ભ્રમમાં જ પડી ગઈ કે આ આપણી ગુલાબ રંગમંચ ઉપર ક્યાંથી આવી. એનો અર્થ એવો થાય છે કે આ જે સ્ત્રીની ભૂમિકા લલિતાની ભૂમિકા ભજવી રહેલા છે તે પુરુષ છે એવો સહેજે પણ ખ્યાલ આવતો નહોતો, એવો અભિનય આપણા લેખક છે એ કરી રહ્યા હતા અને આ એમની પ્રેક્ષકો ઉપર થયેલી મોટી અસર હતી. હવે આજે આપણે આ પાઠમાં આગળ વધીએ તો લેખક કહે છે કે આ સમય દરમિયાન મારા અભિનય ગુરુ બાપુલાલ નાયક અને હું સવારે ચોપાટી પર ફરવા ગયા હતા. રસ્તામાં બાપુલાલે મને કહ્યું આજે આખી રાતનો ઉજાગરો થયો. મારાથી સહજ બોલાઈ જવાયું. અરે શાથી? તેમણે કહ્યું સરસ્વતી ચંદ્રનો ચોથો ભાગ બહાર પડ્યો છે. વાંચવામાં એટલો રસ પડ્યો કે આખી રાતનો ઉજાગરો થયો એટલે મેં કુતૂહલથી પૂછ્યું સરસ્વતી ચંદ્ર?
એવું લાંબુ નામ શું છે? તે વખતે મારી ઉંમર આશરે 12 વર્ષની હતી. તેમણે થોડી સમજણ પાડી. આ એક નવલકથા છે. લેખકે ચોથો ભાગ બહુ જ મોડો બહાર પાડ્યો છે. હું ચોથા ભાગની રાહ જોતો હતો. વાંચવામાં ખૂબ મજા આવી. મેં પૂછ્યું, તેના 4 ભાગ છે? તો તેનો પહેલો ભાગ આપણે ત્યાં હશે? તેમણે કહ્યું, હા છે. મેં પૂછ્યું, હું તે વાંચું? તેમણે કહ્યું, વાંચજે. આ પછી આ નવલકથા શું છે તે જાણવાની મને સહેજ ઉત્કંઠા થઈ અને તેમની પાસેથી જ પહેલો ભાગ લઈ મેં તે નવલ વાંચવાનું શરૂ કર્યું. ક્રમે ક્રમે તેના 4 ભાગ સમયે સમયે કરીને 7 વાર વાંચ્યા. એવું એ નવલકથાનું કામણ હતું. મારી શક્તિ ઉપરાંત કઠણ ભાષા, પ્રેમની આંટીઘૂંટી, વિરહની વેદના, રાજકીય અને સામાજિક પરિસ્થિતિ, અનેક આડકથાઓ અને અનેક તળ ગુજરાતના સુરેખ રીતે આલેખાયેલા પાત્રો વાંચી કથા પૂરતો ભાગ શરૂઆતમાં સમજાવા લાગેલો. આ પેરેગ્રાફને આપણે સમજીએ તો લેખક કહે છે કે જ્યારે આ નાટક પૂરું થયું તે સમય દરમિયાન હું અને બાપુલાલ એક વખત બહાર સવારે ચોપાટીમાં ફરવા ગયા અને બાપુલાલ વાત કરે છે કે આજે તો આખી રાતનો ઉજાગરો થયો. ત્યારે લેખકથી અચાનક પૂછાઈ જાય છે કે કેમ, શા માટે? ત્યારે બાપુલાલ એમને જવાબ આપે છે કે સરસ્વતી ચંદ્રનો ચોથો ભાગ બહાર પડ્યો છે અને વાંચવામાં તો એટલો બધો રસ જાગ્યો કે આખી રાત હું સૂતો નહીં અને એ સરસ્વતી ચંદ્રનો ભાગ મેં પૂરો કરી નાખ્યો. લેખકને કુતૂહલ થાય છે કે આવડું લાંબુ નામ સરસ્વતી ચંદ્ર. નવાઈ લાગે છે કે આવું લાંબુ નામ શું છે? લેખક કહે છે કે ત્યારે મારી ઉંમર માત્ર 12 વર્ષની હતી. એટલે બાપુલાલે મને સમજણ પાડી કે આ એક નવલકથા છે અને સરસ્વતી ચંદ્ર એ આપણી ગુજરાતી સાહિત્યની એકમાત્ર મહાનવલકથા છે. તેમના 4 ભાગ છે. તેમના લેખકનું નામ છે ગોવર્ધનરામ ગૌરીશંકર ત્રિપાઠી. લેખકે ચોથો ભાગ બહુ જ મોડો બહાર પાડ્યો અને હું એ ચોથા ભાગની રાહ જોતો હતો, એમ બાબુલાલ વાત કરે છે. વાંચવામાં ખૂબ મજા આવી. લેખકથી પૂછાઈ જાય છે કે તો શું તેના 4 ભાગ છે અને એનો પહેલો ભાગ તમારે ત્યાં હશે? કારણ કે ચોથો ભાગ વાંચીએ તો તરત જ એમાં કંઈ ખ્યાલ આવે નહીં. એટલે લેખકને ઈચ્છા થઈ કે હું એ પ્રથમ ભાગથી જ વાંચવાનું શરૂ કરું અને બાપુલાલ તેને હા પાડે છે કે હા, મારી પાસે એ છે અને એ વાંચવા માટે તમે લઈ જાજો. અને લેખક એ વાંચે છે. અહીંયા આપણને માત્ર સરસ્વતી ચંદ્ર નામ જ મળેલું છે, એના વિશે બીજી કંઈ વિગત નથી. પણ આપણે એના વિશે જાણીએ તો સરસ્વતી ચંદ્રના લેખક છે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી. એના 4 ભાગ. પ્રથમ ભાગ 1887, બીજો 1892માં, ત્રીજો 1898માં અને ચોથો અને છેલ્લો 1901માં બહાર પડે છે. અને આ 4 ભાગને લેખકે ઉપશીર્ષકો આપેલા છે. પ્રથમ ભાગનું ઉપશીર્ષક છે બુદ્ધિધનનો કારભાર. તમારે નોંધવું હોય તો નોંધી લેજો. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ઘણી વખત પૂછાતું હોય છે. નામ નવલકથાનું છે સરસ્વતી ચંદ્ર, પરંતુ તેણે 4 ભાગ આપેલા છે તો 4 ભાગને એમણે ઉપશીર્ષક આપેલું છે. તેમાં પ્રથમ ભાગનું ઉપશીર્ષક છે બુદ્ધિધનનો કારભાર. બીજા ભાગમાં ઉપશીર્ષક છે ગુણ સુંદરીની કુટુંબ ઝાળ અને ત્રીજા ભાગનું ઉપશીર્ષક છે રત્નનગરીનું રાજ્યતંત્ર અને ચોથો અને છેલ્લો ભાગ જેનું ઉપશીર્ષક છે સરસ્વતીનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ. સરસ્વતીનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ. ઘણી વખત આમાંથી સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે તો તમારી પાસે લખેલું હશે તો ક્યારેક તમને કામ આવશે. આગળ આપણે જોઈએ તો
પેલી કુમુદસુંદરી, કુસુમ, ગુણસુંદરી તેમજ અલક કિશોરી, સૌભાગ્યદેવી, મેનારાણી, ચંદ્રાવલી મૈયા એ સર્વ પાત્રોએ મારા મન ઉપર ભારે અસર કરી. લેખક સરસ્વતીચંદ્રના ચારેય ભાગ વાંચી લે છે, પછી એમાં જે સ્ત્રી પાત્રો આવે છે તેની વાત કરે છે. અહીંયા આપણે જે નામ જોયા, કુમુદસુંદરી, કુસુમ, ગુણસુંદરી તેમજ અલક કિશોરી, સૌભાગ્યદેવી, મેનારાણી, ચંદ્રાવલી મૈયા, આ બધા જ સ્ત્રી પાત્રો છે એ સરસ્વતીચંદ્ર નવલકથાના છે. અને લેખક કહે છે કે આ બધા જ પાત્રોએ મારા મન ઉપર ભારે અસર કરી. તેમના નારીત્વની મારા ઉપર ઘેરી છાપ પડી. ગુજરાતની જે નારીની શોધમાં હું હતો તેના અહીં દર્શન થતાં. લેખક કહે છે કે તેમાં જે નારીત્વ ઉપસી આવ્યું છે તેની મારા ઉપર ખૂબ ગહેરી છાપ પડે છે. ગુજરાતમાં હું જે નારીની શોધમાં હતો તે નારીના દર્શન મને સરસ્વતીચંદ્ર નવલકથામાં જે સ્ત્રી પાત્રો આપેલા છે તેમાં દેખાય છે. હું તો અલૌકિક સૃષ્ટિમાં વિહરવા લાગ્યો. આ નવલકથા વાંચ્યા પછી મને એમાં એવા સ્ત્રી પાત્રો મળ્યા કે હું તો અલૌકિક સૃષ્ટિમાં વિહરવા લાગ્યો. મને સમજાયું કે હું જે સુંદરીની શોધમાં છું તે તો આ નવલના પાને પાને આલેખાયેલી છે. એના અભ્યાસ માટે મેં એક નવી રીત શોધી કાઢી. લેખક કહે છે કે આ નવલકથા વાંચ્યા પછી મને ખ્યાલ આવ્યો કે ખરેખર હું જે સુંદરીની શોધમાં છું તે તો આ નવલકથાના પાને પાને છે. અને એનો અભ્યાસ કરવા માટે લેખક કહે છે કે મેં એક નવી રીત શોધી કાઢી. નવલકથાકારે આ પાત્રોના કરેલા વર્ણન પ્રમાણે અરીસાની આગળ હું નવલકથાને લઈને મોટેથી વાંચતો અને પાત્રોના અભિનય અરીસામાં જોતો જોતો ભજવતો હતો અને એ દ્વારા પાત્રોના હૃદયના ભાવ સાથે મારા ભાવોનું સમત્વ પ્રાપ્ત કરવા મથતો હતો. કોઈ પણ કાર્ય પાછળ સફળતા મેળવવી હોય તો ખૂબ મહેનત કરવી પડે છે. લેખકને કાંઈ એમનેમ સુંદરી ઉપનામ નથી મળી ગયું. જો આ વાક્ય ખૂબ લાંબુ છે. જો શું કહે છે કે નવલકથાકારે આ પાત્રોના કરેલા વર્ણન પ્રમાણે અરીસાની આગળ હું નવલકથાને લઈને મોટેથી વાંચતો અને પાત્રોના અભિનય અરીસામાં જોતા જોતા ભજવતો હતો અને એ દ્વારા પાત્રોના હૃદયના ભાવ સાથે મારા ભાવોનું સમત્વ પ્રાપ્ત કરવા મથતો હતો. લેખક છે એ કેવી રીતે એને સ્ત્રી પાત્ર ભજવવું છે તો એ કેવી રીતે પોતાના હૃદયનો ભાવ છે એ પણ અભિનય સાથે બહાર લાવી શકે એની પ્રેક્ટિસ કેવી રીતે કરતા હતા. તો કહે છે કે હું નવલકથાને લઈ અને અરીસા આગળ બેસી જતો અને એવી રીતે મોટેથી વાંચતો અને અભિનય કરતો કરતો અરીસામાં જોતો અને ભજવતો હતો અને એ દ્વારા આ પાત્રોના હૃદયના ભાવ સાથે મારા ભાવોનું પણ સમત્વ પ્રાપ્ત કરવા મથતો હતો. આ અભ્યાસનું મારા પૂરતું પરિણામ એ આવ્યું કે કુમુદસુંદરીની ભૂમિકા ભજવવાનો મને મનોરથ જાગ્યો. લેખક ખૂબ ઝીણવટપૂર્વક અભ્યાસ કરે છે અને કહે છે કે આ અભ્યાસનું મારું પૂરતું પરિણામ એ આવ્યું કે મને કુમુદસુંદરીની ભૂમિકા ભજવવા મનોરથ જાગ્યો, ઈચ્છા થઈ. થોડા વર્ષ પછી અમારા મંડળીવાળા સાક્ષર શ્રી ગોવર્ધનભાઈને સરસ્વતીચંદ્રનું નાટ્ય રૂપાંતર કરી આપવાની વિનંતી કરી. લેખક નવલકથા વાંચે છે એટલે એને કુમુદસુંદરીની ભૂમિકા ભજવવાની ઈચ્છા થાય છે અને થોડા વર્ષ પછી આ બધા મંડળીવાળા ભેગા થઈ અને સાક્ષર શ્રી ગોવર્ધનભાઈ છે કે જેમણે સરસ્વતીચંદ્ર નવલકથા આપી છે તેને નાટ્ય રૂપાંતર કરી આપવાની વિનંતી કરે છે. તે જ પ્રસંગે તેમણે સામેથી સરસ્વતીચંદ્ર અને કુમુદ તરીકેની અનુક્રમે બાપુલાલ નાયક અને મારી છબીઓ નવલકથામાં મૂકવા માટે માગી.
કોઈ કારણથી અમારી છબીઓ અમારી મંડળીવાળાઓએ અમને મોકલી જ આપી નહીં. કહે છે કે સરસ્વતીચંદ્ર અને કુમુદ તરીકેની અનુક્રમે બાપુલાલ નાયક અને મારી છબીઓ, એટલે કે બાપુલાલ નાયકને સરસ્વતીચંદ્ર અને લેખકની કુમુદ તરીકેની છબીઓ છે એ નવલકથામાં મૂકવા માંગી હતી, પરંતુ કોઈ કારણસર તેમના જે મંડળીવાળા હતા તેના કારણે ત્યાં એમની છબીઓ છે એ પહોંચી શકી નહીં. નહીંતર આ નાટક જે ભજવાયું હતું તો નવલકથામાં આ બંને છબીઓ પણ આપણને જોવા મળત. આગળ જોઈએ તો, પરંતુ કેટલાક સમય પછી ગોવર્ધનરામભાઈએ સરસ્વતીચંદ્રના નાટ્ય રૂપાંતરનો પહેલો અંક અમારી મંડળીને મોકલી આપ્યો. આ અંકમાં તેમણે સરસ્વતીચંદ્ર ભાગ ચોથામાં આવતી ઘેલી મારી કુસુમવાળા પ્રસંગ પછી વાર્તાનો તંતુ લંબાવીને વસ્તુ મૂક્યું હતું. તેમાં સરસ્વતીચંદ્રને ચોપાટી ઉપર ભાષણ કરતો અને લોકહિતની વાતો કરતો આલેખ્યો હતો. એટલું મને અત્યારે યાદ છે. લેખક કહે છે કે પછી ગોવર્ધનરામભાઈ છે એ સરસ્વતીચંદ્રના નાટ્ય રૂપાંતરનો પહેલો અંક છે એ અમારી મંડળીને મોકલી આપે છે, અને આ અંકમાં સરસ્વતીચંદ્રના ભાગ ચોથામાં પ્રકરણ આવે છે ઘેલી મારી કુસુમ. એ પછીનો જે પ્રસંગ છે એનો વાર્તાનું તંતુ લંબાવી અને વસ્તુ મૂકેલું છે. તેમાં સરસ્વતીચંદ્રને ચોપાટી ઉપર ભાષણ કરતા અને લોકહિતની વાતો કરતો આલેખ્યો હતો. એટલું લેખક કહે છે કે મને અત્યારે યાદ છે. ગમે તે કારણે અમારી મંડળીવાળાને આ નાટક મુંબઈની પ્રજાને ગમશે નહીં એમ લાગવાથી ભજવવાનું રૂચ્યું નહીં અને નાટકનું કામ આગળ ચાલ્યું નહીં. એટલે અહીંયા કહે છે કે લેખકનો મનોરથ છે એ પૂરો થતો નથી, કે અમારી મંડળીવાળાને એવું લાગ્યું કે આ નાટક છે એ મુંબઈની પ્રજાને ગમશે નહીં, એટલે એ નાટક ભજવવાનું પૂરું થયું નહીં અને નાટકનું કામ પણ આગળ ચાલ્યું નહીં. પૂરું થયું નહીં, શરૂ જ થયું નહીં એમ કહીએ તો પણ ચાલે, કેમ કે એને ભજવવાનું ગમ્યું જ નહીં. એને એવું લાગ્યું કે આ નાટક છે એ મુંબઈની પ્રજાને ગમશે જ નહીં તો ભજવવાનો કાંઈ મતલબ નથી. આથી કુમુદ થવાનો મારો મનોરથ મનમાં જ રહી ગયો. લેખક કહે છે કે આથી પોતે કુમુદ થઈ શક્યા નહીં અને કુમુદ થવાનો એમનો મનોરથ, એમની ઈચ્છા છે એ એમના મનમાં જ રહી જાય છે. સાથે સાથે તેની ભજવણીનો મારો અભ્યાસ પણ અધૂરો જ રહી ગયો. લેખક કહે છે કે જો કુમુદનું પાત્ર મારે ભજવવાનું આવ્યું હોત તો હું પૂરેપૂરો અભ્યાસ કરી શકત, કેમ કે તેનો અભિનય કરવાનો હતો, પરંતુ એ નાટક છે એ ભજવવાનું જ આવ્યું નહીં, એટલે તેમનો અભ્યાસ પણ અધૂરો જ રહી ગયો. આ ઉપરાંત મારા અભ્યાસ માટે સરસ્વતીચંદ્રમાં બુદ્ધિપ્રકાશ માસિકનો ઉલ્લેખ થયો છે, એટલે હું બુદ્ધિપ્રકાશ મેળવીને વાંચવા લાગ્યો. આ ઉપરાંત લેખક કહે છે કે મારા અભ્યાસ માટે સરસ્વતીચંદ્રમાં જે નવલકથા છે એમાં બુદ્ધિપ્રકાશ માસિકનો ઉલ્લેખ થયો છે, એટલે હું બુદ્ધિપ્રકાશ મેળવીને વાંચવા લાગ્યો. અહીંયા સરસ્વતીચંદ્રની વાત પૂરી કરે છે અને સરસ્વતીચંદ્ર નવલકથા વાંચતા વાંચતા તેમાં બુદ્ધિપ્રકાશ માસિકનો ઉલ્લેખ થાય છે, તો લેખક છે તે બુદ્ધિપ્રકાશ મેળવીને વાંચવા લાગે છે. આ બુદ્ધિપ્રકાશ છે એક સામાયિક છે, લગભગ આપણી ગુજરાતી સાહિત્યનું પ્રથમ સામાયિક છે. બુદ્ધિપ્રકાશથી આપણે ત્યાં સામાયિકની શરૂઆત થાય છે. આપણે સરસ્વતીચંદ્ર ચારેય ભાગની વાત કરી અને લેખક છે એને તેમાંથી કેવી રીતે સ્ત્રી પાત્ર ભજવવાની પ્રેરણા મળે છે તેની તેણે વાત કરી, અને સરસ્વતીચંદ્ર વાંચે છે તો તેમને તેનું પણ નાટ્ય રૂપાંતર કરી આપવાની વાત તેમના લેખકને કરે છે, અને આ નવલકથાને પણ તેમનું નાટ્ય રૂપાંતર કરી
અને રંગમંચ ઉપર ભજવવાની ઈચ્છા થાય છે, પરંતુ તેમની મંડળીવાળાઓના કારણે આ જે નવલકથા છે એનું નાટ્ય રૂપાંતર ભજવી શકાતું નથી અને લેખકનો મનોરથ છે એ અધૂરો રહી જાય છે. આગળ જોઈએ તો મને જેટલો સમય મળતો હતો તેમાં ગુજરાતી નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરે સાહિત્યના પુસ્તકો વાંચવામાં ગાળતો હતો. લેખક કહે છે કે માત્ર મને જેની જરૂરિયાત જણાય એવા જ પુસ્તકો નહીં કે સ્ત્રીની ભૂમિકા કેવા પુસ્તકો વાંચવાથી સારી રીતે ભજવી શકાય એવું પુસ્તક વાંચવું, ના. લેખક કહે છે કે મને જેટલો સમય મળતો હતો તેમાં ગુજરાતી નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરે સાહિત્યના પુસ્તકો વાંચવામાં જ ગાળતો હતો. માત્ર 2 જ ચોપડી ભણેલા લેખક પણ જે સમય મળે છે એમાં તે એ સમય છે એમાં વાંચન કરી અને સમયનો સદુપયોગ કરે છે. તો મને લાગે છે કે આપણે પણ આથી થોડું વાંચન છે એ વધારી દેવું જોઈએ. અને અત્યારે સારો સમય છે કે તમને પણ જો ક્યાંય સરસ્વતીચંદ્ર નવલકથાનો ભાગ 1, 2, 3, 4 જે પણ મળે તે વાંચજો, અને ન મળે તો તમે લગભગ બધા જ ઘરે મોબાઈલ અને નેટનો ઉપયોગ કરો છો, તો તેમાંથી પણ જોજો અને સરસ્વતીચંદ્ર નવલકથા વિશે કંઈક જાણજો. પછી તમે હોસ્ટેલમાં આવશો એટલે આપણે લાઇબ્રેરી છે જ, 99% તમને એમાંથી મળી જશે. પણ અત્યારે તમે જો કંઈક સર્ચ કરશો અને શોધશો તો તમને આ નવલકથા અહીંયા આવીને વાંચવી છે એવું યાદ રહેશે. એટલે આપણે પણ આજે નક્કી કરીએ કે સરસ્વતીચંદ્રના 4 ભાગ જ્યારે પણ અને જ્યાંથી પણ મળે ત્યાંથી અમારે પણ વાંચવા છે. કે 2 ચોપડી ભણેલા લેખક પણ જો આવો એનો જે પણ સમય છે એ સમય વાંચન કરી અને એ સમયનો સદુપયોગ કરતા હોય તો આપણે તો હજી ઘણું બધું આગળ વધવાનું છે. તો આપણે પણ આજથી નક્કી કરીએ કે અમારો જેટલો પણ સમય છે એ સમય અમે મોબાઈલમાં નહીં પરંતુ વાંચવામાં ગાળીશું. લેખક કહે છે કે આ રીતે મારો અભ્યાસ હું વધારતો હતો અને મારી અભિનયની ગૂંચો હું ઉકેલતો હતો. વળી સૌભાગ્યસુંદરીની ભૂમિકાને વધુ જીવંત બનાવવા શેક્સપિયરની ડેસ્ડીમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ મેં કરી લીધો હતો. લેખક કહે છે કે સૌભાગ્યસુંદરીની ભૂમિકાને વધુને વધુ સારી બનાવવા, જીવંત બનાવવા શેક્સપિયર છે એક અંગ્રેજી લેખક છે. તેની ડેસ્ડીમોના અને માલતી માધવમાં માલતી આ બંને નારી પાત્રો છે તેનો અભ્યાસ મેં ખૂબ સરસ રીતે કરી લીધેલો હતો કે જેના કારણે મારે જે સુંદરીની ભૂમિકાને ભજવવાની છે તેને હું વધુ જીવંત બનાવી શકું. જો અહીંયા લેખક છે એ 2 નાટકનો ઉલ્લેખ કરે છે કે સુંદરીની ભૂમિકા જ્યારે એને ભજવવાની છે ત્યારે આ સુંદરીની ભૂમિકાને તે કેવી રીતે વધારે જીવંત બનાવી શકે. તો લેખક છે એ 2 નાટકના નામ આપે છે. યાદ રાખજો, શેક્સપિયરની ડેસ્ડીમોના અને માલતી માધવની માલતી આ બંનેનો અભ્યાસ કરી અને લેખક છે એ સુંદરીના પાત્રને વધારે જીવંત બનાવી શકે છે. આ બધાને પરિણામે મારા મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો હતો અને મારે કહેવું જોઈએ કે 6 માસને અંતે જ સુંદરીની ભૂમિકાને પૂરેપૂરી સમજીને ભજવતો થઈ ગયો હતો. લેખક કહે છે કે આ બધાને પરિણામે મારા મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો હતો. આ બધાને પરિણામે એટલે કે લેખકનું વાંચન જે છે એની એ વાત કરે છે કે એમાંથી મને ખૂબ પ્રેરણા મળતી રહી. સ્ત્રી પાત્રો છે એને વાંચતો રહ્યો અને એવું લાગે તો લેખક તો એ પુસ્તક લઈ અને અરીસા સામે બેસી જાય છે
વાંચતા જાય છે અને પોતાનો અભિનય કરતા જાય છે અને જોતા જાય છે. આવી રીતે લેખક છે એ ખૂબ પ્રેક્ટિસ કરી રહ્યા છે. એના કારણે કહે છે કે મારા મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો હતો અને મારે કહેવું જોઈએ કે 6 માસના અંતે જ સુંદરીની ભૂમિકાને પૂરેપૂરી સમજીને હું ભજવતો થઈ ગયો હતો. 6 માસમાં તો લેખક કહે છે કે આ સુંદરીની જે ભૂમિકા છે એને હું પૂરેપૂરી સમજીને ભજવતો થઈ ગયો હતો. સમાજની બહેનો સુંદરીનું અનુકરણ કરતી હતી એ વાત તદ્દન સાચી છે, પણ ખરી રીતે આ બધી જ મારી ગુરુ કહું તો ચાલે તેવી બહેનો પાસેથી જ શીખ્યો હતો અને તેમાં મારી સમજ ઉમેરીને તેમને હું પાછું આપતો હતો. લેખક આપણે ત્યાં અનુકરણ કરવાની તો આદત છે જ, એટલે લેખક કહે છે કે સમાજની બહેનો સુંદરીનું અનુકરણ કરતી હતી. એ વાત તદ્દન સાચી છે, પણ એ પણ સાચું છે કે આમ જોઈએ તો આ બધી બહેનો મારી ગુરુ જ કહેવાય, કારણ કે લેખક એ બહેનોને જોઈને જ બધું શીખતા હતા. પરંતુ લેખક પોતાની સમજ એમાં ઉમેરી અને અભિનય કરતા હતા. તે બહેનોને ખ્યાલ નહોતો આવતો કે આ તો આપણી પાસેથી જ શીખેલું છે, અને એટલા માટે લેખક કહે છે કે તેમાં હું મારી સમજ ઉમેરીને તેમને પાછું આપતો હતો. લોકો તેને કલાનો નમૂનો સમજીને સ્વીકારતા હતા. આવી બહેનો જ્યારે મુંબઈની ચોપાટી ઉપર ફરવા નીકળતી અને હું તે વખતે મારા શુભેચ્છક મિત્રો સાથે ગાડીમાં જતો હોઉં ત્યારે તેઓમાંથી કોઈ બોલી ઉઠતું, જો પેલી સુંદરી જાય, અને મારા સામું જોઈને હસતા અને ઈશારામાં એમ સમજાવતા કે આ સુંદરીનું જ અનુકરણ થઈ રહ્યું છે. ત્યારે હું નમ્રપણે હસતો અને મનમાં સંતોષ તેમજ રોમાંચ અનુભવતો અને રંગભૂમિના આ જાતના વિજયથી સંતોષ અનુભવતો હતો. લેખક કહે છે કે આવી બહેનો જ્યારે મુંબઈની ચોપાટી ઉપર ફરવા નીકળતી અને તે વખતે મારા શુભેચ્છક મિત્રો સાથે હું ગાડીમાં જતો હોઉં તો તેમાંથી કોઈ બોલી ઉઠતું કે જો પેલી સુંદરી જાય. લેખકનું નામ ભૂલાઈ ગયું હતું, પરંતુ એમણે એ નાટક ભજવ્યા પછી એનું નામ જ સુંદરી પડી ગયું હતું અને લોકો તેને સુંદરીના નામથી જ બોલાવતા હતા. એટલે એ કહે છે કે બહેનો બોલી ઉઠતી કે જો પેલી સુંદરી જાય, અને મારા સામે જોઈ અને બધા હસતા. અને લેખક કહે છે કે મને એવું લાગતું કે મને કોઈ ઈશારામાં એમ સમજાવતા હોય કે આ સુંદરીનું જ અનુકરણ થઈ રહ્યું છે. ત્યારે લેખક કહે છે કે હું નમ્રપણે હસતો, મનમાં સંતોષ અને રોમાંચ અનુભવતો અને મને લાગતું કે નાના રંગભૂમિ ઉપર મારી જે રજૂઆત છે એ ખરેખર એમાં મારો વિજય થયો છે. અને એ વિજય જોઈ અને લેખક કહે છે કે હું સંતોષ અનુભવતો હતો. એક પુરુષ હોવા છતાં પણ સ્ત્રીની ભૂમિકા એવી રીતે ભજવે છે કે સ્ત્રીઓ પણ એનું અનુકરણ કરવા માંડે છે. ખરેખર તો એ બહેનો પાસેથી જ બધું લીધેલું છે. લેખકને આપણે આગળ જોયું હતું ત્યારે પાઠમાં એણે કીધું હતું કે લેખકને કશો જ ખ્યાલ નહોતો. એને જે કાંઈ મળે, પુસ્તક મળે તો પુસ્તક, અને કોઈ બહેન સાથે વાતચીત કરવા, કોઈ દરજીનું ઠામ ઠેકાણું મળે તો એમાંથી જે કાંઈ જ્યાંથી મળે ત્યાંથી લઈ અને એવી રીતે એ સ્ત્રીનું પાત્ર ભજવતા થઈ ગયા કે બહેનો પણ તેમનું અનુકરણ કરતી થઈ ગઈ. સૌભાગ્ય સુંદરી નાટકની રજૂઆતના બીજા દિવસથી જ ઘણા પ્રેક્ષકો મને ભેટ સોગાદ આપી ગયેલા. આ વખતે મને એક જ વાત સમજાયેલી કે સ્ત્રીના શ્રેષ્ઠ ભાવોનું પ્રદર્શન લોકોને પ્રિય છે, અને આ પ્રગટેલી ચેતનાએ અજ્ઞાત રીતે મને અનુકરણ કરતો કરી મૂકેલો. લેખક કહે છે કે સૌભાગ્ય સુંદરી નાટકની રજૂઆતના બીજા દિવસથી જ ઘણા પ્રેક્ષકો જે નાટક જોવા માટે આવ્યા હતા તે મને ભેટ સોગાદ આપી ગયેલા. ત્યારે લેખક કહે મને સમજાય છે કે સ્ત્રીના શ્રેષ્ઠ ભાવોનું પ્રદર્શન લોકોને પ્રિય છે, અને આ જે ચેતનાઓ પ્રગટેલી છે એ અજ્ઞાત રીતે મને અનુકરણ કરતો કરી મૂકે છે.
આ સફળતાની પાછળ ઈશ્વરીય કૃપા પણ ઘણી હશે એમ માનું છું. એક ક્ષણ જ્યારે જયશંકરે સ્ત્રીનો પોશાક ધારણ કર્યો ત્યારે એક પુરુષ જાણે સુંદરીમાં પલટાતો હોય એમ મને લાગ્યું. લેખક કહે છે કે જે કંઈ સફળતા મળે છે તેમાં ઈશ્વરીય કૃપા પણ ઘણી હશે, બાકી આટલી સફળતા મળે નહીં. એક ક્ષણ માટે લેખકને વિચાર આવે છે કે જ્યારે જયશંકર છે, લેખક પોતે પોતાની જ વાત કરે છે કે સ્ત્રીનો પોશાક ધારણ કરે છે ત્યારે એક પુરુષ જાણે સુંદરીમાં પલટાતો હોય એમ એને લાગે છે. પુરુષમાંથી તેનું રૂપાંતર સુંદરીમાં થતું હોય. પુરુષનું રૂપાંતર કે અવાંતર નહીં, પુરુષનું સ્ત્રીમાં રૂપાંતર કે અવાંતર નહીં, પરંતુ સ્ત્રી ભાવોના પ્રગટીકરણ માટે કળા સ્વરૂપ ઘડવાનો પરમ પુરુષાર્થ. લેખક કહે છે કે પુરુષનું સ્ત્રીમાં રૂપાંતર કે અવાંતર નહીં, પરંતુ સ્ત્રીના ભાવોના જે કાંઈ પ્રગટીકરણ છે એ કળા સ્વરૂપ ઘડવાનો લેખકનો પરમ પુરુષાર્થ. લેખક કહે છે, મેં મારામાંથી એક સુંદર નવયૌવનાને છૂટી પડતા જોઈ, જેના ઘાટીલા મદભર અંગોમાંથી યૌવન નીતરે છે, જેની છટામાં સ્ત્રીનું લાવણ્ય મહેકી રહ્યું છે, જેની આંખોમાંથી સ્ત્રી સહજ ભાવો ઉભરાયા કરે છે, જેની ચાલમાં ગુજરાતણનો ઠસ્સો પ્રગટે છે. લેખક કહે છે કે મેં મારામાંથી એક સુંદર નવયૌવનાને છૂટી પડતા જોઈ, જેના ઘાટીલા મદભર અંગોમાંથી યૌવન નીતરે છે, જેની છટામાં સ્ત્રીનું લાવણ્ય મહેકી રહ્યું છે અને જેની આંખોમાંથી સ્ત્રી સહજ ભાવો ઉભરાયા કરે છે. આટલું જ નહીં, પણ જેની ચાલમાં ગુજરાતણનો ઠસ્સો પણ પ્રગટ થયેલો દેખાય છે. જે પુરુષ નથી, એકમાત્ર સ્ત્રી જ છે, સ્ત્રી જ છે એવી એક છબી મેં અરીસામાં જોઈ. લેખક કહે છે કે જે પુરુષ નથી, પુરુષ હોવા છતાં પણ એ એકમાત્ર સ્ત્રી જ છે, સ્ત્રી જ છે એવી એક છબીને લેખક અરીસામાં જોવે છે. એ કોણ છે એની વાત કરે છે. એ સૌભાગ્ય સુંદરી કે કુમુદ સુંદરી? અંતરનું પ્રતિબિંબ પાડતો અરીસો બોલતો હતો, આ જયાશંકર નથી. લેખક કહે છે કે એ કોણ છે કે જેની ચાલમાં પણ ગુજરાતણનો ઠસ્સો પ્રગટે છે? એ સૌભાગ્ય સુંદરી છે કે પછી કુમુદ સુંદરી છે? લેખક કહે છે કે મારી અંતરનું પ્રતિબિંબ પાડતો અરીસો બોલતો હતો કે આ જયશંકર તો નથી જ, બીજું કોઈ પણ હોય, સૌભાગ્ય સુંદરી હોય, કુમુદ સુંદરી હોય કે લલિતા હોય, પણ જયશંકર નથી. લજાથી ગરવી ગુજરાતણ છે. એ લહેકો, એ અભિનય, એ કામણ. જયશંકર કહે છે, લેખક કહે છે કે પોતે એવી રીતે એક સ્ત્રીની ભૂમિકા ભજવી રહ્યા હતા જેના કારણે હવે પોતાને એવું લાગે છે કે પોતે જયશંકર નથી, કોઈ ગરવી ગુજરાતણ છે. શા માટે? તો કે એનો લહેકો, અભિનય અને કામણ છે એ એક સ્ત્રી જેવા જ થઈ ગયા છે. શરીરના અંગ પ્રત્યંગમાં મધુર ઝણઝણાટી પેદા થઈ ચાલી ગઈ. લેખકના આ વિચારે એના શરીરના અંગ પ્રત્યંગમાં કહે છે કે આવું વિચારતા વિચારતા એક મધુર ઝણઝણાટી પેદા થઈ અને ચાલી ગઈ. ઘડીભર મને એમ થયું કે હું પુરુષ નથી જ. મેં તો કેટલાય સ્ત્રી પાત્રોના અભિનય કર્યા અને જેના કારણે આજે સ્ત્રીમાં જે લહેકો, કામણ અને અભિનય હોય એ મારામાં આવી ગયા છે. એટલે કહે છે કે હું પુરુષ નથી જ. સ્ત્રી થતાં મને સહેજ સંકોચ શરૂઆતમાં થયો હતો. એક પુરુષ હોવા છતાં પણ સ્ત્રીનું પાત્ર ભજવવું અને સ્ત્રીના વસ્ત્ર પરિધાન પહેરવા, એટલે કહે છે કે મને થોડોક સંકોચ શરૂઆતમાં થયો હતો, પણ હવે એમ જ લાગ્યું કે હું સ્ત્રી જ છું.
આ અવાંતર પ્રક્રિયાએ જ મને મારામાં રહેલા નટને સાકાર થવામાં યારી આપી છે. અવાંતર પ્રક્રિયાએ એટલે કે લેખકના જે અંદરની પ્રક્રિયા છે, જો એ શરમ અને સંકોચ અનુભવતા રહ્યા હોત તો એ પોતે સફળ અભિનયકાર આવી રીતે બની શકત નહીં. જે સુંદરી બન્યા હતા એ સુંદરી બની શકત નહીં. પરંતુ લેખક કહે છે કે મારી જે અંદરની પ્રક્રિયા છે, જે મારા શરમ અને સંકોચ છે એ છૂટી ગયા છે, એના કારણે જ મારામાં રહેલા નટને સાકાર થવામાં મને સફળતા મળી છે. પરંતુ અવસ્થાની અનુકૃતિને ઝીલનારો અને અનુભવનારો પ્રેક્ષક વર્ગ ન હોત તો? લેખક પોતે જેમાં સફળ રહ્યા છે તેનો પૂરેપૂરો યશ છે એ પ્રેક્ષક વર્ગને આપે છે. કે લેખકે જે અભિનય કર્યો છે તે અભિનયનું અનુકરણ ઝીલનારો જે છે, અનુભવનારો છે એ પ્રેક્ષક વર્ગ જ ન હોત તો? અને પ્રેક્ષક વર્ગ તરફથી એને શાબાશી ન મળી હોત તો લેખક બીજા નાટકમાં આવી ભૂમિકા કે આવો સ્ત્રીનો અભિનય કરી શકત નહીં, તો એને સફળતા પણ કેવી રીતે મળત? એટલે કહે છે કે બધું સાચું, પરંતુ અવસ્થાની અનુકૃતિને ઝીલનારો અને અનુભવનારો પ્રેક્ષક વર્ગ ન હોત તો? એટલે એ પોતાની સફળતાનો યશ પ્રેક્ષક વર્ગને આપે છે. મારા હજારો પ્રેક્ષકોએ મને સુંદરી બનાવ્યો છે એ વાતની હું સગર્વ નોંધ લઉં છું. લેખક કહે છે કે મને સુંદરી બનાવવાનો જો કોઈ મોટો ફાળો હોય તો એ મારા નાટકો, મારો અભિનય જોનારો મારો પ્રેક્ષક વર્ગ છે અને એની હું અહીંયા સગર્વ નોંધ લઉં છું. કદરદાન પ્રેક્ષકો વગર માત્ર એકલો અટુલો જયશંકર. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. કદરદાન પ્રેક્ષકો વગર વાક્ય અધૂરું રાખી વાક્ય પૂરું કરે છે કે માત્ર એકલો અટુલો જયશંકર. કે મારી જેણે કદર કરી છે એ પ્રેક્ષકો વગર હું શું કરત? માત્ર એકલો અટુલો જયશંકર શું કરી શકત? લોકોએ મારી વાહવાહ કરી, પ્રેક્ષકોએ મને અપનાવ્યો, પ્રેક્ષકોને મારી હું જે ભૂમિકા ભજવતો હતો, હું જે અભિનય કરતો હતો એ ગમ્યો, એ અભિનયને એણે સ્વીકાર્યો, એના કારણે આજે હું સુંદરી બની શક્યો, બાકી હું સુંદરી બન્યો હોત નહીં. એમ લેખક અંતમાં જે પોતાની સફળતાનો યશ છે એ સફળતાનો યશ પ્રેક્ષકોને આપે છે. આમ અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. ખૂબ મજાનો અને સરળ ભાષામાં આપેલો છે. આશા રાખું છું કે તમને સમજાઈ ગયો હશે. આપણે એ શબ્દાર્થ તરફ એક નજર કરીએ તો લગભગ તો પાઠમાં મોટા ભાગના શબ્દો છે એ પરિચિત જ છે, લગભગ કોઈ અઘરા શબ્દો નથી. છતાં પણ આપણે એક નજર કરી લઈએ તો સ્ત્રીઓચિત એટલે કે સ્ત્રીને શોભે એવું. પોલકું સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર. બો બાંધવામાં વપરાતી દોરી. સાંગો પાંગ એટલે અંગ ઉપાંગ સહિત. ઉત્કંઠા એટલે તીવ્ર ઈચ્છા થવી, આતુરતા. કામણ વશીકરણ કરવું. અલૌકિક એટલે અસામાન્ય, અદ્ભુત. ભાવોનું સમત્વ પ્રાપ્ત કરવું, લાગણીઓ પર ક્ષમતા પ્રાપ્ત કરવી. શેક્સપિયર જાણીતો અંગ્રેજ કવિ, નાટ્યકાર. અવાંતર એટલે અંદરનું. અનુકૃતિ કરવી એટલે કે અનુકરણ, નકલ કરવી. અને કદરદાન એટલે જે કદર કરે કે જાણે એવું, જેને કદરદાન કહેવાય છે. હવે આપણે સ્વાધ્યાય તરફ નજર કરીએ તો સ્વાધ્યાય પહેલાં આપણા પાઠમાં 2-3 રૂઢિપ્રયોગ આવી ગયેલા છે. તો એની વાત કરીએ તો મનોરથ મનમાં રહી જવો. રૂઢિપ્રયોગનો અર્થ થાય છે કે મનની ધારણા મુરાદ પૂરી ન થવી. લેખકની ઈચ્છા હતી
સરસ્વતીચંદ્ર નવલકથાનું નાટ્ય રૂપાંતર કરી અને નાટક ભજવવાની, પરંતુ એ ઈચ્છા પૂરી થતી નથી. એટલે કહ્યું છે મનોરથ મનમાં રહી જવો, એટલે કે મનની ઈચ્છા પૂરી થવી નહીં. પછી રોમાંચ અનુભવવો એવો બીજો રૂઢિપ્રયોગ છે. તો રોમાંચ અનુભવવો એનો અર્થ થાય છે શરીર ઉપરના રૂવાડા ઊભા થયાની અનુભૂતિ થવી. આમ બે રૂઢિપ્રયોગ આપણા પાઠમાં આવે છે, યાદ રાખવાના છે, પરીક્ષામાં પૂછાય છે. સ્વાધ્યાયમાં દર વખતે લગભગ હું તમને કહું છું પાઠ પૂરો થાય પછી કે આપણી પરીક્ષામાં જે રીતે પ્રશ્ન પૂછાય છે, સૌપ્રથમ એક વાક્યના, પછી 2-3 વાક્યના અને પછી મુદ્દાસર નોંધ, એ રીતે જ આપણા સ્વાધ્યાયમાં પ્રશ્ન આપેલા છે. સૌપ્રથમ એક વાક્યના, પછી 2-3 વાક્યના અને પછી મુદ્દાસર નોંધ. પહેલાં એક વાક્યનો 1 માર્ક્સ, 2-3 વાક્યના 2 માર્ક્સ અને મુદ્દાસર નોંધ કે સવિસ્તર ઉત્તર લખવાનો છે એના 4 માર્ક્સ છે. પરંતુ આપણે સ્વાધ્યાયમાં આપેલા બધા પ્રશ્નો છે એ નોટબુકમાં લખતા નથી, પણ 2 મહત્ત્વના 2 કે 3 પ્રશ્નો છે એ આપણે મુદ્દાસર જે નોંધ લખવાની છે એ 3 પ્રશ્નો આપણે આપણી નોટબુકમાં લખીએ છીએ. આ ઉપરાંત શબ્દાર્થ તો ખરા જ. તો હું તમને 2 પ્રશ્ન લખાવું છું, લખી લેજો, કે જેમાં આખા પાઠનો સાર અને ભાવ આવી જાય છે. અને સવિસ્તર પ્રશ્ન લખીએ છીએ તો એમ પ્રશ્નનો જવાબ લખવાની શરૂઆત આપણે લેખકનું નામ, પાઠનું નામ, પાઠનો સાહિત્ય પ્રકાર, પાઠ કેમાંથી લીધો છે, આ બધું લખીએ એટલે ટૂંકા વાક્ય અથવા એક માર્ક્સના જે પ્રશ્ન છે, ટૂંકા પ્રશ્નો, એ પણ એમાં આવી જાય છે. એટલે બધા પ્રશ્નો લખવાની કાંઈ જરૂર નથી, પરંતુ આમાંથી હું તમને જે 2 પ્રશ્ન કહું છું એ તમારે નોટબુકમાં લખી લેવાના છે. પ્રશ્ન પહેલો, જયશંકરની સુંદરી સુધીની રૂપાંતર યાત્રા તમારા શબ્દોમાં વર્ણવો. જયશંકરની સુંદરી સુધીની રૂપાંતર યાત્રા તમારા શબ્દોમાં વર્ણવો, એટલે કે જયશંકર છે તે સુંદરી સુધી કેવી રીતે પહોંચી શક્યા છે, કેવી રીતે તેનું રૂપાંતર થયું છે, તે તમારે તમારા શબ્દોમાં વર્ણવવાનું છે. નવનીત લઈ અને સીધું લખી નાખવાનું નથી. સ્ત્રીના વેશને યથાતથ ભજવવા માટે જયશંકરે કેવા કેવા પ્રયત્નો કર્યા હતા તે જણાવો. સ્ત્રીના વેશને યથાતથ ભજવવા માટે જયશંકરે કેવા કેવા પ્રયત્નો કર્યા હતા તે જણાવો. આમ આ 2 પ્રશ્નના જવાબ છે તમારે તમારી નોટબુકમાં નોંધવાના છે. આશા રાખું છું કે તમે તમારી જ રીતે માત્ર ને માત્ર પાઠ્યપુસ્તકનો સહારો લઈ અને નોટબુકમાં આ પ્રશ્નના જવાબ નોંધજો.